અહીંયાથી મિત્રો હવે પાછા વળીએ છીએ આગળ લગભગ ખાસું ટ્રેક થઈ ગયો અહીંયા રસ્તો દેખાતો નથી હવે આગળથી હવે રસ્તો કઈ દેખાતો નથી કાળુ સચિનનો એસ કેમ નો લખો કે કેમ લખો કાળુનો કે ચાલો હવે એક ફોટો ઓલા ગણે ઓલો આમ હાલો 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 ના ચાલો હું ફોટા પાડું છું ને કેવો અવાજ આવે છે અને માછલાઓ તરી રહ્યા છે ડુંગરાઓની વચ્ચેથી ઝરણા પડતા હોય ભાઈ પક્ષીઓ કલરવ કરતા હોય અને એને કલાઓ કરતા હોય અને એ ખૂણામાંથી સિંહની ગર્જના થાય એ તમે જોઈ લો કાઠિયાવાડ અને પછી તમે જે ભાગો અને પછી એકબીજા લપટતા જતા હોય એ મજા જ અલગ હોય ભાઈ પાછા કાઢો ઢેબરા અહીંયા વેધર આમ લોકેશન અહીંયા છે ઢેબરા ખાવા જેવું કાઢો પાછા ઢેબરા હા ઝરણું આ જોતો ખરા કેવું મસ્ત બન્યું છે નેચરલ વડવાઈની ઉપર માટી ચોટી ગઈ છે ને એવું છે ને આ ઝાડનું પાણી અંદર સંભળી રાખે ને નીકળે વાહ હેંગિંગ સ્ટોન આ બે ડુંગરાની વચ્ચે હેંગિંગ સ્ટોન છે આ રીતનો વર્ષોથી અને ધીમે ધીમે ખવાતો જાય છે કઈ હેઠો આવે એનું કંઈ નક્કી નહીં વાહ સારા બાકી જોરદાર વ્યૂ આમ જુઓ જો ઓલા ટેકરા ઉપર લાલ ગાડી દેખાય એ ગાડી આના લોકલ સાયપ્રસના છે બેન એની બંધ પડી ગઈ છે તો હવે અમને થોડીક બૂમ પાડી કે ભાઈ તમે અમને થોડીક મદદ કરો તો સમાજ સેવકના નાતે આપણે થોડુંક તો એવું કંઈક કામ કરવું પડે અને 45 ડિગ્રી તડકો છે અત્યારે અને પૂરા થાકી ગયા છે એ પણ તોય હવે સમાજ સેવા એ સમાજ સેવા તો હવે જાય પછી ખબર પડે અમારા બે સાથીઓ આગળ પહોંચી ગયા છે એ તો 2 જણ તમે ચેક કરો શું પ્રોબ્લેમ છે પછી અમે આવી ઓલા બેન ક્યાં ગયા એ તો હેરે ગયા તમે ચાલો અમારે ભેગા અને ફૂલ ટેકરો છે જોઈએ હવે શું થાય છે કરીએ હેલ્પ શું થાય છે સ્ક્રેચ થાય છે એટલે વાંધો નહીં આવે આપણે સાથી કલાકારો છે જ ને બધા એ હેલ્પ કરવા જ આવે છે હા એ ડોન્ટ વરી વાળી લો તો આમ નમ જ જવા દેવી પડે વચ્ચે લઈને પછી જવા દે વી ગો ઇન રિવર્સ એટલે સંભળાય ડીપ બ્રીથ ઓકે રિલેક્સ ગો
Yeah. They're going another way. Anna, you going another way? Yes. Because that way is be very easy to go. Very difficult this up. Yeah, I know. On left hand side one, that one is be same like that, you know, that road. Yes. But if you go on the left, that's straight road. Okay. So very easy. It's not too sloped. I need to go Farangi or Paragliding. Farangi or Favakas. Okay. You know where is it? No. No. What is there? It is waterfalls. Oh, waterfalls. Okay. You are local, eh? You are from Cyprus? Yes. Okay. We are from India. Yes. We are from India. I want He work in RSC. My friend. Even he work in RSC, you know. એટલે એને શું કહેવાય આપણે અંગ્રેજીમાં શું કહેવાય એને હે એ ઓલું કરવા આવે ને શું કહેવાય હા એ વર્ક ઇન બ્રેકડાઉન સર્વિસ થોડીક આગળ થોડી વાહે થોડીક આગળ થોડીક વાહે That's it. Celebrate, man. Hey, clapping. Come on, celebrate. Where is champagne? Brother. Don't worry. Hey, brother, where is champagne? You need to celebrate. Where from, guys? India. Gujarat. India from Gujarat. You have professional driving. No problem. See, Kathiawad from Kathiawad. Nice. Thank you. Goodbye. જોરદાર દાંતોડા ને ધારિયા ને દાંતોડા ને છે ભાઈ હજુ તો જૂનું ટેપ. જૂનું ટેપ છે મર્ફીનું છે આપણું ઓલું મર્ફીનું વાગતું છે કંપની નેમ ઇઝ નોટ રિટન હિયર પણ કંઈક તો હશે જ અહીંયા. પણ બહુ જોરદાર એન્ટિક છે. એન્ટિક છે આ જો બધું છાપડા બનાવ્યા છે. આ બધા ખેડૂના બધા સાધનો આ કંઈક પાણી પીવાના ને એના માટલા જેવું છે. આ ઓલી બંબુ હું કે આ નહીં હા, ભંભલી. ભાભલી પાણી ભરવા માટે. પાણી ભરવાનું ભંભલી હા, રણમાં જવું હોય ને તો એવું જોઈ લાંબા ગાળે જવું હોય ત્યાં ભંભલીમાં ટાઢું રે બરોબર. દાંતોડા જોઈએ કેવા છે જાતના એના હથિયારો છે હા આના ઉપર ટમેટા કાપતા હશે આ એનું છે હા, એવું જ લાગે છે અને આ દાંતરડું જો વાઢવામાં. ઓલા યા ગલા ગલા. He don't know anything. we just joking man ગઈ વખતે આવ્યા તે નહીં કરતા હતા આ વખતે ફર્નિચર બદલી નાખ્યું છે અહીંયા જો પ્રાઇમસ ઓલો જો જૂનો ઓય બાજરિયા ઓલી ઇસ્ત્રી ઓલા કોલસાવાળી ઇસ્ત્રી ને ઓલો ભડભડિયો પ્રાઇમસ ઓલા તરકીમાં આમાં ચા આપે ને ઓલા માટીની અંદર હે આવી જો આમાં ગરમ કરીને ચા આપે ને પાછળ જો આખી વાડી છે અહીંયા ચાલો 2 વર્ષ પછી પાછા સેમ હોટલ ઉપર આવી ગયા છીએ દ્રાક્ષ ખાવા માટે આ જ હોટલમાં આવ્યા હતા 2022 નવેમ્બરમાં ત્યારે હેલો એને પૂછે છે આપણે નહીં. ઘણું સારું બનાવે. અહીંયા ગ્રેપ્સ છે લીલી બે વર્ષ પહેલા તો કાળી દ્રાક્ષ હતી આમાં લૂમે ઝૂમે હતી હજી બધી કાચી છે
જો આ બાજુ બધાય મીઠા લાગ્યો ઓલા આપણે ઓલા કરમદા નો ખાતા હોય એને જેવા એમાં તમે સેજ મીઠું નાખો ને હા કૂણા પાંદડામાં, જો હજી કાચી દ્રાક્ષ છે પણ લુમખા એવા છે. જો આ કૂણું એકદમ પાંદડું છે ને આજે ખાવાની મજા આવે, તોડી લઈ થોડાક. બહુ મજા આવે. આમાં સેજ મીઠું નાખી દઈએ ને, પેલા કોલ ખાતા એની જેવું છે. હા કોલ આંબલીનો. દ્રાક્ષ જોરદાર. મિની ટ્રેક્ટર છે ભાઈ. ટીપણા જોયા કેવા છે. આઈડિયા સારો કર્યો, વાડીનો હોટલ કરી નાખી. આપણે ઓલું ન હોય ધાબા ન હોય કાઠિયાવાડમાં પાછળ બોડી છે, બોવડી નથી એક બીજું લાગે છે. આ અજમેરી બોર હોય એવા લાગે છે. હું તો કહું અજમેરી બોયડી જેવી કેમ લાગે? આ તો નથી, પાંદડા એવા જ છે. કેવા બોલે? ત્યાંથી જવાય અહીંયા જો આ શું છે બોર જ છે હોય પછી અંદર છે આ શું જો તો કંઈક નવું ફ્રૂટ છે તને કહું આ કંઈક નવું ફ્રૂટ છે જો માથે આવશે હો. આપણે મોજ કરી અહીંયા મકાઈ ને દ્રાક્ષ ને ટમેટા ને બધું છે. આ પછી ઓલું શું કે આપણે આ નામ નથી આવડતું પેર જેવું કંઈક કે પેર તો નહીં પણ પેર નહીં આ ઓલા પોચા થઈ જાય મસ્ત છે આ પણ હજી કડક છે. ને આ કંઈક અલગ જ છે નાડું બની શું છે આ ઓ પેલું આ છે કીવી છે. હા હવે ખબર પડી કીવી. જોરદાર દાંતવડા ને ધારિયા ને દાંતવડા છે ભાઈ. હજુ તો જૂનું ટેપ. હા જૂનું ટેપ છે. મર્ફીનું છે આપણું ઓલું મર્ફીનું વાગતું હતું. કંપની નેમ ઇઝ નોટ રિટન હિયર, પણ કંઈક તો હશે જ અહીંયા. પણ બહુ જોરદાર એન્ટિક છે. એન્ટિક છે. આ જો બધું છાપડા બનાવ્યા છે. આ બધા ખેડૂના બધા સાધનો. આ કંઈક પાણી પીવાના ને એના માટલા જેવું છે. આ ઓલી બંબુ હું કે આ નહીં હા, ભંભલી. ભંભલી પાણી ભરવા માટે. પાણી ભરવાનું ભંભલી. હા, રણમાં જવું હોય ને, તો એવું જોઈ બાગાને જવું હોય ત્યાં ભંભલીમાં ટાઢું રે. બરોબર. દાંતવડા જોઈએ કેવા છે જાતના એના હથિયારો છે. હથિયારો છે. હા આના ઉપર ટમેટા કાપતા હશે એનું છે હા, એવું જ લાગે છે. અને આ દાંતરડું જો વાઢવામાં. ઓલા યા ગલા ગલા ગલા. He don't know anything. we just joking man. ગઈ વખતે આવ્યા તે નહીં કરતા હતા, આ વખતે ફર્નિચર બદલી નાખ્યું છે. અહીંયા જો પ્રાઇમસ ઓલો જો જૂનો ઓય બાજરિયા ઓલી ઇસ્ત્રી ઓલા કોલસાવાળી ઇસ્ત્રી ને ઓલો ભડભડિયો પ્રાઇમસ. જો ક્રિકેટ જોવા માટે કેટલી તૈયારી કરી રહ્યા છે. ટીવી તો છે બધું છે પણ એ લોકો જોડે કેબલ નથી કંઈક તો પછી લેપટોપ લાયા HDMI કેબલ ગોઈતો અને હવે ટીવી કનેક્ટ કરે છે. કેવા ગોઠવાઈ ગયા છે બધા. સેમસંગ છે. જો ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે ભાઈ. મેનેજરે ક્રિકેટ કરી દીધી. બહુ નાઇસ છે. વેરી નાઇસ ગાય. થેન્ક યુ વેરી મચ યાર. હવે ચા ને પાણી ને એવું બધું જરા મૂકી જાજો અહીંયા થોડુંક. ઇટ્સ ઓકે થેન્ક યુ વેરી એપ્રિશિએટ યાર. પ્લીઝ. વાહ આમ જો માં વહેલી એન્ટ્રી લઈ લીધી. હજી ચાલુ થાય પહેલાં મેં કીધું મારે વિડીયો બનાવવો છે કે ભાઈ કેવું બધું ફૂડ છે એના માટે, સ્પેશિયલ ફૂડ માટે. જો ભાઈ હવે નામ તો હું કાંઈ નથી બોલતો કેમ કે કોઈ મતલબ નથી.
બધું અલગ અલગ ફ્લાવર કલરવાળા અને બીટરૂટ અલગ અલગ ને બધું છે. અહીંયા બધી અલગ અલગ ચીઝ છે. આજે જો કે અમારે અહીંયા જમવા તો આવવા નથી, અમારા માટે અલગથી છે. વાહ, હા જો લાલ લીલા મરચાં મૂકે છે, જામો પડી જાય હો ભાઈ. ત્યાં અલગ અલગ સલાડ છે. સવારમાં તો કોબીનો સંભારો હતો, બહુ મસ્ત હતો, મજા આવી ગઈ. બધા અલગ અલગ ટાઈપના ઓલિવ ઓઇલ ને બધું છે. રાઈટ, યે ફાઇન. અહીંયા જો રાઈસ સલાડ ને બધું અલગ અલગ છે. ટોમેટો સૂપ છે, આ કંઈક અલગ છે. ડેઝર્ટમાં જુઓ તો વાહ, સુપર, વાવ, ફેન્ટાસ્ટિક. મોઢામાં પાણી આવી ગયું. હા 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 હા, ફ્રૂટ છે બધાય. અને વોટરમેલન ને ટેટી તો એટલી સ્વીટ છે, એટલી સ્વીટ. આ હા હા હા, વાત પૂછો બાબાઈ. બીજી કેક ને પાછું એવું જ મૂક્યું છે અહીંયા. આખો ડાઇનિંગ એરિયા છે, જોરદાર. બહારની સાઈડ છે, અહીંયા અંદર બહાર આ ફૂલ એસી હોલ છે. અહીંયા પાછું ટી કોફી ને એ રીતનું છે બધું. અને આ બાજુ બધું લાઈવ કુક અલગ અલગ છે, અને બધું લાઈવ કુક થશે. એક પ્લાન્ટ બધું બનશે ને બનાવતા જશે, લાઈવ ફૂડ ને મૂકતા જશે અહીંયા. ઠીક હે ભૈયા. બધા ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ જે તમારે લેવું હોય, ફેન્ટા, સોડા, 7 અપ. આ બાજુ કોફીના ટીના ને એના છે. આવો જ એક લાઈવ ફૂડ બી અહીંયા થાય, બનતું હોય છે. બહારની સાઈડનો એરિયા છે આ જુઓ, હોટલનો. રાઈટ, અહીંયા બધું લાઈવ ફૂડ બને. क्या बनाने वाले हो आज? एशियन फूड है. क्या खिलाओगे उसमें? वेजिटेरियन में क्या ऑप्शन है? हाँ, नूडल्स. बनाओ बनाओ, मौज कराओ. कहाँ से आप? नेपाल? अच्छा. ગાંધીજીના 3 સ્ટેચ્યુ અહીંયા મૂક્યા છે. બહારનું પણ સિટિંગ એરેન્જમેન્ટ બહુ મસ્ત છે. 3 થી 4 રેસ્ટોરન્ટો છે આટલામાં ને આટલામાં એમની, નીચે ઉપર ને બધી થઈને. ચાલો નીચે જે રેસ્ટોરન્ટ છે એમાં આટો મરાવું. અહીંયા છે તો ગ્રીક આઇટમનું જે લાઈવ ફૂડ અહીંયા બને કિચનમાં, અને અહીંયા બધું સર્વ કરે વિથ મ્યુઝિક, લાઈવ મ્યુઝિક સાથે. એ એરિયા છે. આ પાછું ગ્રાઉન્ડ ફ્લોરથી નીચેનો એરિયા છે, બેઝમેન્ટમાં, જ્યાં સ્વિમિંગ પુલ ને એ છે બધું અહીંયા. અને અહીંયા નીચે પણ એક રેસ્ટોરન્ટ છે. ચાલો એમાં આપણે જઈએ. બની શકશું બધું. અચ્છા, ઇટાલી એટલે આમાં પાસ્તા ને પીઝા ને એવું બધું, પણ એનો ટાઈમ છે કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી. એટલે અત્યારે બધું બંધ છે, ક્લિનિંગ ને એવું ચાલે છે કામ. બસ મસ્ત હોટલ છે. રાઈટ, અત્યારે સ્વિમિંગ પુલ ને બધું બંધ થઈ ગયું, એટલે બધું ક્લિનિંગ કામ ને એવું ચાલે છે.
નજારો છે ભાઈ હોટલનો. ગઈ મસ્ત વિકેટ ગયો લીધો કેચ. ઓ જોરદાર લીધી પણ હો. તો આજનું અમારું સ્પેશિયલ ડિનર છે, પ્રીમિયમ ડિનર, જે અમે એડવાન્સમાં બુક કરાવેલું. તો એના માટે આખું અલગથી એ લોકો અહીંયા સર્વ કરશે અમને ફૂડ. બધું અલગ અલગ બનાવીને વેજીટેરિયન ને એવું બધું છે. વેજીટેરિયન ઓપ્શન જ અમે આપ્યો હતો એમને, એટલે બધું વેજીટેરિયન જ બનાવશે. સ્વીટ છે, બકલાવા લાગે છે, બકલાવા. ठीक हो, क्या बना रहे हो? फलाफल फलाफल बन रहा है, क्या बात है. और क्या है वेजिटेरियन में? खास कुछ नहीं है. हाँ क्या है? समोसा, समोसा है. हाँ स्पिनिच वाला. अच्छा अच्छा, आने दो. हाँ અંદર કેમ બેઠા? બહાર બેહું તું ને, ખુલ્લામાં પેક છે. કેવું આવી રીતે ચાલે છે બધે. નાઇસ, ફાઇન, નાઇસ વેધર છે. સલાડ આવી ગયું છે પહેલાં પ્રીમિયમ ડિનરમાં. વાહ, મોમોસ, ઓબજીન, આવું બધું આપી ગયા છે. વાઈટ બોલ નાખી બધા. શું આવ્યું? ફલાફલ, યા ફલાફલ એન્ડ સમોસા, સ્પિનચ સમોસા. ઓકે બ્રધર. આવું કંઈક રીંગણાનું આવ્યું છે, બટેકાનું ફ્રાઈસ, વઘારેલા ભાત. જો પહેલું ડેઝર્ટ લઈને આવ્યો. શું છે ડેઝર્ટમાં? હા, અરે વાહ. ને તમારા બેની આપણે ગિવ મી નો પ્રોબ્લેમ. કાંઈ નહીં, આપણે બે લઈ લઈએ. મસ્ત ડેઝર્ટ આપી દીધું છે. વાહ, શીરો જેવું છે, શીરો, અને એના ઉપર પછી આઈસ્ક્રીમ છે. ચાલો, ગુડ નાઇટ. ખાઈ લઈએ અત્યારે હવે.